નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું અમદાવાદ દૂધ મંડળી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો અમદાવાદ દૂધ મંડળી દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 પોસ્ટનું નામ। મિત્રો, અમદાવાદ દૂધ મંડળીની આ ભરતીમાં પોસ્ટ અંગેનું વિવરણ અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે, જેમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ અંગેની વિગતો માટે આપ ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, અમદાવાદ દૂધ મંડળીની આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે। તમે શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, અમદાવાદ દૂધ મંડળીની આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે વયમર્યાદા પણ અલગ અલગ છે। તમે વયમર્યાદા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 અરજી ફી। મિત્રો, અમદાવાદ દૂધ મંડળીની આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર અરજી કરવા માટે દરેક કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિઃશુલ્ક છે। આથી દરેક ઉમેદવારે આ ભરતીમાં અરજી કરવા કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 પગાર ધોરણ। અમદાવાદ જિલ્લા દૂધ મંડળીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો અનુસાર પગાર ચૂકવવામાં આવશે। વધુમાં ઉમેદવારનો પગાર ઇન્ટરવ્યૂ સમયે નક્કી કરવામાં આવશે। ઇન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારની કાર્યક્ષમતા તથા જ્ઞાનના આધારે ઉમેદવારનો પગાર નેગોશિયેટ કરવામાં આવશે। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। અમદાવાદ જિલ્લા દૂધ મંડળીની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી ફક્ત ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે। અરજી કર્યા બાદ નિયત સમયે ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। પસંદગી માટે ઉમેદવારની કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 મહત્વની તારીખો। અરજી કરવાની રીત ઓફલાઈન। નોકરીનું સ્થળ અમદાવાદ। ભરતી જાહેરાતની તારીખ 30 માર્ચ 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 30 માર્ચ 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 7 એપ્રિલ 2024। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 કેવી રીતે અરજી કરવી? અમદાવાદ દૂધ મંડળીની આ ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે। અરજી કરવાનું સરનામું અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। તમે આ વિડીયોને પાસ કરીને આ સરનામું નોંધીને ઓફલાઈન અરજી કરી શકો છો। અમદાવાદ દૂધ મંડળી ભરતી 2024 મહત્વની લિંક્સ, જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।